તમે જોઈ શકો છો આ ભાઈબંધ રિક્ષા લઈને આવી ગયો, એને લઈ લીધી છે. લગભગ તો દિવાળીએ લીધી હતી રિક્ષા. હે તો જય માતાજી, મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો ભાઈ આવી ગયો, તો આજે જવાનું છે ખડ લેવા. અને ઘણા સમય પછી આપણો બ્લોક આવ્યો, કેમ કે આપણે હતા કામમાં ને મારા બા જો જાય છે ખડ લેવા. અને અત્યારનું વ્યૂ જુઓ તમે ખાલી, એટલે ઓલું કૂતરું રહ્યું ચાનું, આ કૂતરું જો ચાનું અહીં આવે, ઘરથી આયલું આવતું હતું તે ફેર બીજા આઘે લગીને આવેલું, કેમ કે બીજા કૂતરા હતા ને તે આવવાનું જ હતું, પછી આવ્યું નહીં. તો અત્યારે આવેલું આવ્યું. મેં કીધું હાલો ખડ લેવા જવાનું છે, મોડું ન કરશો. મેં કીધું હાલો તાકે જીવી હાલો. અત્યારના સવારના પોરનું રિઝલ્ટ જ એક નંબર આવે ભાઈ. ચાલ ચાલ ચાલ. અને આ મંદિર જોઈ શકો છો, એ ચરણમાં દાદાનું છે. અને એ ઘણા સમયથી નથી છે આ કણે, એટલે આપણે પગે લાગેલી થોડુંક અહીં તો નીકળ્યું એટલે લાગેલી છે આપણે. અને કેમ કે હવે પાછું શિયાળો ચાલુ થઈ ગયો, એટલે બધા ખેતર તો ખાલી થઈ ગયા, કેમ કે ઓનની સિઝનમાં હોવાનું છે એટલું બધું મોડું. જુઓ તમે ઝાકળ કેટલો પડે હતા. તમારે આ વાટલું તો આ વાટલું, એમાં હું હાલો. તો આપણે નક્કી થઈ ગયું આનકેરની સાઈડ જવાનું, કેમ કે આનકેર ખેતર કોરા થઈ ગયા ને, એટલે અગર જવાનું હતું આનકેરની સાઈડ ખડ લેવા. પછી કે આનકેર જવાનું તો મેં કીધું ઇનકાર જેવીમાં હું ખડ લેવા. જો આ થોડું આ રસ્તા ઉપર પાણી રહ્યું છે, એટલું બધું ખાસ નથી રહ્યું હોય. કેમ કે મારો અવાજ તો લગભગ તો નહીં આવતો, કેમ કે પવન ફૂલ એટલે અવાજ તો લગભગ તો નહીં આવતો, મને એવું લાગે. ખેતર જો ખાલી થઈ, જોઈ શકો છો ખેતર બધા ખાલી થઈ ગયા છે. અત્યારનું સુરત દાદા તો અરે જો કૂતરું આપણી વેહે દાયલું આવે, એ રીતે તો વહેન દાયલું આવશે, એટલે એની જ કંઈ ચિંતા નહીં. ને આવું તો આવે, જો આવે છે મારા બા કે આઈને, કેમ કે હવે કોરું થઈ ગયું એટલે ખેતરમાં મજા આવે હાલવાની. કેમ કે થોડાક સમય ઘણા સમયથી એટલે ભેંસ સારવાય નથી આવતી, તો ભેંસ સારવાય આવવાનું છે. આટલામાં જુઓ તમે, આ બધા ખેતરમાં કોરું એના એટલામાં કુંડાળા છે બધી જગ્યાએ. જો લીલા 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 અમે લીલા છે ભાઈ. આપણે જઈએ સીધા મારા બા ઇનકાર જાય ખડ લેવા, તો આપણે ઇનકાર જવાનું છે, કેમ કે આ બધે લીલું જ છે. જો પગ ખૂતાઈ ગયો, જો પંજો પડી ગયો. જો હવે આવ્યું આવો જો તમે. તો હવે ખડ વાઢી લઈએ, કેમ કે અમારા બા કે તું હાલ, કેમ કે ખડ વાઢવાનું છે, એટલે કે કામ પતે પછી આપણે જવાનું પા ઘરે. ઘરેથી નક્કી ન હોય આપણે ત્યાં જવાનું હોય, કાં ગામમાં જવાનું થાય, કેમ કે આપણો ભાઈબંધ રિક્ષા લાવ્યો છે, એટલે તમને પછી રિક્ષા દેખાડવાની છે. અને આપણો પાક્કો ખાસ ભાઈબંધ છે, એટલે રિક્ષા એ લાવ્યો છે. એટલે કે ચારે લાવ્યો, બેસતા વરાયની દી લાવ્યો છે. 2 દી થઈ ગયા લગભગ, 2 દી પછી બ્લોક નાખવાનો. એ રિક્ષા લાવ્યો એટલે રિક્ષા તમને દેખાડશું. તો ખડવાડ લે પછી આપણે મસ્ત મજાના ઘરે જઈએ. બ્લોક જોયા કરો તમે, ઉડે તો થા સીધા આમ જો ખડ લેવા જ આવતું રહેવાનું કાયદેસર. આપણે ખાલી ખોટા દેવડ ખવડ કોને ડાયલોગ મારવાના જ નહીં. આવી જાય અમારા બા મસ્ત મજાનું શાંતિથી ખડને વાઢ નાખે, પછી આપણે જવાનું છે ઘર બાજુ. તો એમને ખડ વાઢવા દો હવે શાંતિથી. આ કૂતરું તો જો વહેન રખડ રખડ જ કરાય. આપણું પાળેલું નથી, પણ તોય તે વહેન રખડે છે. જો તમે શાંતિથી બેઠો હોય, મારા બા ખડ વાટે. પાળેલું નથી તોય વહેન આવે ખડ વાટ લઈએ શાંતિથી. આપણે બેઠા વિડીયો એડિટિંગ કરવાનું, બીજો શૂટ કરેલો. ફાઇનલી થોડું ખડ વઢી ગયું, એમ તો એકાદી ગાંહડી જેવું વઢી ગયું છે, એટલે એકાદી ગાંહડી થઈ ગઈ. જે એકાદી ગાંહડી વાઢી નાખશું, કેમ કે એક જ ગાંહડી વઢાણી, બીજી વાઢવી પડશે. મારા બા જે વાઢે જ છે, તો વાઢો ગાંહડી. બીજું ગાંહડી થાય પછી જવાનું ઘર બાજુ. રિક્ષા તમને દેખાડે નહીં ને પાછી. આપણા ભાઈબંધને ફોન કરી દીધો હતા કે હું રિક્ષા લઈને આવું, તો એ રિક્ષા લઈને જો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આપણે ફોન કર્યો ને ભાઈબંધ ન આવતો તો આ મજા ન આવે. તો ભાઈબંધ જો રિક્ષા લઈને આવી રહ્યો, તમને એની મુલાકાત કરીએ. કેટલાક બેહારા એ કંઈ ખબર નથી, 2 જણા જેવા લગભગ દેખાય છે મને.
એટલે તમે ધ્યાનથી જોઈ લેજો. એક અત્યારે મારો ભાઈબંધ, એક મારો ભાઈ છે અને એક ઋતો છે. બધા આવી ગયા રિક્ષા લઈને. તમે ધ્યાનથી જુઓ. તમને કહેતો નહોતો આ ભાઈબંધ થોડીક રિક્ષા હાંકશે અને આ ભાઈબંધ એને ભાઈ વાત કરે. અને વાળ ક્યારે કપાય કે ખબર જ ના રહે મને. તો ભાઈબંધ વાળ કપાઈને આવતો રહ્યો. ચિયાદુના કેટલા એમ તો નોરતા હતા ને તાણ નહીં ને વાળ નથી કપાય, પણ આજ જો વાળ કપાઈ નહીં. તમે જોઈ શકો છો આ ભાઈબંધ રિક્ષા લઈને આવી ગયો. એને લઈ લીધી છે લગભગ તો દિવાળીએ લીધી હતી રિક્ષા. હે હું આમથી ઠેર આવ્યો લ્યા. મારા બા ખડ વાટે હું એને અરે રિક્ષામાં આટો મારતા હોય આગળ, કેમ કે એટલે ખડ તો થઈ ગયું છે બા સામે વાઢ્યું છે. હું તરત પાછો આવું. હા હોસ્પિટલ એટલે હોસ્પિટલ આગળ જ છે, એ તરત પાછા આવી. તો ભાઈબંધની રિક્ષા પાસે એટલે હું તો દરરોજ બેવું છું. 3 દી લાવ્યો આપણી ના જ ન હોય. રિક્ષા પાસે જઈએ. ફાઇનલી આપણે રિક્ષા પાસે પહોંચી ગયા છીએ ને રિક્ષા તમે જોઈ શકો છો આપણી ભાઈબંધે લીધી છે ખુદના દમની. અને જો નીતાના દીવાના જો રિક્ષા એકદમ નવી બ્રાન્ડ નહીં એટલે આમ લઈ લીધી છે. જુઓ તમે. ચાલો આપણે રિક્ષામાં બેસી જવાનું છે. વિડીયો શૂટ બ્લોગ શૂટ કરવાનો. હવે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને ભાઈબંધને એવી આવડે એમ તો રિક્ષા તો આવડે જ છે, પણ એટલે થોડોક પાકો ડ્રાઈવર બને એટલે આપણે બેસી ગયા રિક્ષામાં. આવજો, બાય બાય. મારા બાય બાય કરી નાખ્યું અને થોડુંક રિક્ષાનું સાયલેન્સર તૂટી ગયું હોય ને એટલે હવે થોડોક સરખો આવતો નથી. તો ભાઈબંધ જો આ મારો ભાઈ છે અને આ મારો કલેજો, આ નાનો કલેજો. બે રિક્ષા છે તો તમે બ્લોગ જોયા કરો. તો આપણે રિક્ષા લઈને કમ્પ્લીટ અહીંયા આવતા રહીએ. અહીં જાવું ઊભું રહેવાનું હતું અહીંયા કણે. આ બધા જો બેઠા રિક્ષા. રિક્ષા તો અહીંયા આવતી રહે એટલે આપણે ખડની ખડ રહ્યું એ મૂકી દેવાનું, પછી આ લઈને જતા રહીશે ઘરે. રિક્ષા તમે જોઈ લીધી. આ લીધી હતી ભાઈબંધે. હું તમને ઘેરે જઈને દેખાડવાનો હતો, પછી મેં કીધું આ આવવાનો હતો, પછી મેં નથી દેખાડો. ને આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતા.